દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સંકલ્પ પત્રનો પહેલો ભાગ જાહેર કર્યો. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આવનારા દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના સંકલ્પ પત્રનો પહેલો ભાગ જાહેર કર્યો છે. સંકલ્પ પત્રમાં મહિલાઓના સશક્તિકરણ અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ કલ્યાણકારી પગલાઓની જાહેરાત કરવામાં આવી. મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ દિલ્હીની મહિલાઓને દર મહિને ₹2500 આર્થિક સહાય મળશે. જેપી નડ્ડાએ ખાતરી આપી કે જો ભાજપ સરકાર બનાવશે તો તમામ મોજૂદા જાહેર કલ્યાણ યોજનાઓ ચાલુ રહેશે. સંકલ્પ પત્રમાં એલપીજી સિલિન્ડર પર ₹500ની સબસિડી, ગર્ભવતી મહિલાઓ માટે ₹21,000 અને વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ભાજપનો સંકલ્પ પત્ર મહિલાઓને સશક્ત બનાવવા અને વરિષ્ઠ નાગરિકોને ટેકો આપવા માટે છે. આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા વચનોનો સામનો કરે છે. આ કલ્યાણકારી પગલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભાજપ દિલ્હીની રહેવાસીઓનો વિશ્વાસ અને મત મેળવવાની આશા રાખે છે. દિલ્હીની મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને આર્થિક સહાય પૂરી પાડવાની કલ્યાણ યોજનાઓ ચાલુ રાખવાની ભાજપની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પાર્ટીના વચનો રાજધાનીમાં વધુ સહાયક અને सशक्त समुदाय बनावानो हेतु धरावे છે. हमारी सरकार 60 से 70 वर्ष के बुजुर्गों के लिए, एल्डर सिटीजन्स के लिए, उनकी सीनियर सिटीजन्स की जो पेंशन है उसको 2000 से 2050 500 2500 प्रति माह कर दिया जाएगा. और उसी तरीके से सीनियर सिटीजन्स जो 70 साल से ऊपर के हैं और जो हमारे विधवा बहनें हैं और जो हमारे सीनियर सिटीजन्स हैं और जो हमारे स्पेशल एबल्ड लोग हैं, उनको जो डेस्टिट्यूट हैं उन सब को 3000 रुपये यानी 2500 से बढ़ाकर उनकी पेंशन को 3000 रुपये कर दिया जाएगा. 5 तारीख को आपका फैसला आएगा, हमारी सरकार बनेगी और प्रथम कैबिनेट में हम आयुष्मान भारत केंद्र सरकार की लागू करेंगे 51 लाख लोगों पर, और उसके साथ साथ 5 लाख रुपए का एडिशनल हेल्थ कवर देंगे, उसको भी हम बताना चाहते हैं. साथ ही साथ प्रधानमंत्री वय वंदन योजना का 5 लाख रुपए, जिनकी उम्र 70 साल से टिल डेथ उनको 5 लाख रुपए, और उस पर दिल्ली सरकार 5 लाख रुपए और जोड़ेगी, तो उनको भी 10 लाख रुपए का एडिशनल बेनिफिट दिया जाएगा. इस तरीके से आयुष्मान भारत को हम लागू करेंगे.